આવે છે. ફઈ આવે છે? કેમ ફઈ આવે છે? ફઈ તો હજી હમણાં આવ્યા હતા. એમાં હું થઈ ગયું? ભલે ને આવે. એને કાંઈ કામ ધંધો નથી, વારે વારે અહીંયા આવ્યા કરે છે. મને તો લાગે છે કે આપણે ભાઈબીજમાં જઈ નહોતા કેમ કે પપ્પાની તબિયત બગડી ગઈ હતી, એટલે લાગે ફઈ ખબર પૂછવા આવતા લાગે. એને અહીંયા આવવાની શું જરૂર હતી? આ તારા પપ્પાની તબિયત સારી થાય પછી આપણે જવાના જ હતા ને. ભલે ને મમ્મી, આ એનું જ તો ઘર છે ને. એ પણ થોડોક ટાઈમે રહી ન થકતા, જ્યારે હોય ત્યારે હાલ્યા આવે અહીંયા, કાંઈ કામ ધંધો એને હોતો નથી. અરે મમ્મી, આપણે એક પરિવારના છીએ, આપણે જવાનું જ હતું, પણ પપ્પાની તબિયત બગડી ગઈ એટલે. વારે વારે અહીંયા આવશે તો એના ઘરે ક્યારે સંભાળશે? એની કરતાં એને એના જ ઘરે રહેવાય. બહુ અહીંયા આવવાની જરૂર નથી, નહીતર પછી એને એના ઘરે નહીં ગમે. એનો મતલબ એમ થોડી છે કે એના લગ્ન થઈ ગયા એટલે ન્યા રહેવાનું, અહીંયા નહીં આવવાનું, અહીંયા આપણે રહેવાનું. આપણે ત્યાં જાત તો ઈ આપણને થોડી ના પાડે નો આવો, એમ થોડી એમ કે આ આવ્યા, એમ થોડી કે આઈ આપણને રાખે છે, પ્રેમથી જમાડે છે ને. મમ્મી, તું કેટલા હકથી તારા ઘરે જા છો, તો એટલા હકથી ફઈ ત્યાં આવી જ શકે ને. હા, તો હું મારા મમ્મીના ઘરે જાઉં છું કારણ કે મને ગમે છે, અને હું કાંઈ વારે વારે નથી જાતી, ક્યારેક ક્યારેક જ જાઉં છું. આ ફઈ તો જ્યારે હોય ત્યારે અહીંયા હાલ્યા આવે છે. કાંઈક કામ છે નહીં તો હાલો, કાંઈક કામ છે નહીં તો હાલો. પણ એને એમ નથી થતું કે આપણે આપણા ઘરે શાંતિથી રહીએ અને કોકને શાંતિથી રહેવા દઈએ. આ ઘર પહેલા એનું જ છે ને, પહેલા ઈ જ ત્યાં રહેતા હતા, એના મમ્મી પપ્પા ભાઈ બેન. આપણે તો પછી આવ્યા, એટલે આ ઘર ઉપર એને તો હક તો છે જ તે. બાકી એનું ઘર છે એટલે એને ભલે ને આવવાનું હોય. જ્યારે અહીંયા આવે ને એટલે કાંઈક ને કાંઈક એનું શરૂ હોય, કાંઈક ને કાંઈક કકડાટ શરૂ હોય. ઓલાએ આમ કર્યું ને ઓલાએ આમ કર્યું, ખાલી પંચાયત કરવા જ આવે છે. પંચાયત સિવાય એને બીજું કાંઈ કામ હોતું નથી. મમ્મી, તું એક વાર વિચાર કે આ ભાઈબીજના મામાની તબિયત બગડી ગઈ હોત અને અહીંયા ન આવી શક્યા હોત અને આપણે ત્યાં ગયા હોત તો એમ થોડી કે આ લોકો આવ્યા, અહીં આપણને પ્રેમથી રાખે તો છે ને, રાખે તો જ ને, આપણને જમાડે, બધું કરે ને. ભાઈ બહેનનો પ્રેમ મહત્વનો છે ને. અને મેં એને કીધું તું કે તારા પપ્પાની તબિયત સારી થાય ને પછી અમે આવવાના જ છીએ, પણ ખબર નહીં એને કેમ અહીંયા આવવાની એટલી બધી જલ્દી હતી. અને તને જેમ તારા મમ્મીને ઘરે જવું ગમે છે એમ એને તે એના મમ્મી પાસે જવું ગમે તું થશે ને. હા, હું મારા મમ્મીના ઘરે જાઉં છું કારણ કે ત્યાં છે ને મને ગમે છે, અને ત્યાં હું કાંઈ વારે વારે થોડી જાઉં છું, ક્યારેક ક્યારેક જાઉં છું, જ્યારે હાજા માંદા થયા હોય ત્યારે, ક્યારેક પ્રસંગ હોય ત્યારે જઈએ. આ ફઈને તો કાંઈ કામ હોતું નથી, હાલતા અહીંયા આવે છે. અને તું નાનીના ઘરે જા છો ત્યારે એ કેટલા રાખે છે, મામી કેટલા રાખે છે? મામી તને કઈ કામ નથી કરવા દેતા. હા, નાની ને મામી ને મામા ને કેટલું આપણને રાખે છે. એમ એને એવું થતું હોય ને કે હું મારા ઘરે જાઉં, મારી મમ્મી ભાઈ ભાભી અને ભાઈના છોકરાને એની યારે મજા કરું, મસ્તી કરું, મને પ્રેમથી રાખે. હા, હું ખોટું વિચારતી હતી, આવું ન વિચારાય. કાંઈ વાંધો નહીં, ભલે આવે, હવે આપણે એને પ્રેમથી અહીંયા રાખશું, કાંઈ વાંધો નહીં. તારી રીતે ફઈને રાખવા જોઈએ ને, એમ નહીં કહેવાનું કે ફઈ આવ્યા, એનું ઘર છે તો ઈ તો આવે જ ને. હા, વાત તો સાચી છે. આપણે તો પછી અહીંયા આવ્યા, પહેલાં તો એનું જ ઘર હતું ને. જેમ મને મારા માના ઘરે હજી ગમે છે, આટલા મોટા થઈ ગયા, આટલા મોટા છોકરા થઈ ગયા તોય મને મારા મમ્મીના ઘરે ગમે છે. ત્યાં કેટલી મજા આવે છે અને મને ત્યાં વારંવાર જવાનું મન થાય છે, તો એમ એને મન તો થતું હશે ને. સાચી વાત છે. જેમ છોકરો થઈને મને તારી વિના નથી હાલતું, એમ ઈ તો છોકરી છે, ઈ તો કેટલા સમયથી ત્યાં રહે છે, તો એની ત્યાં આવું તો હશે જ ને. સાચી વાત છે શિવેન. તું તે મારા વિના થોડોક ટાઈમે નથી રહી શકતો, તો એક દીકરી તો કેટલા વર્ષથી સાસરે રહે, તો એને એમ તો થાય ને કે ઘરે જઈએ. જેમ મને મારા મમ્મીના ઘરે જવાનું મન થાય છે, મને ગમે છે, એમ એને મન તો થતું હશે ને, કારણ કે આ એનું ઘર છે, ભાઈ બેન મમ્મી પપ્પા બધા અહીંયા જ છે. વાત તો સાચી છે. અને તું એ ફઈ આવે છે તો તું એની યાર પ્રેમથી વાત કરજે, અને પરાણે રહેતી હોય ને એની યાર એમ ન કરતી. ફઈ આવે છે તો એની યાર પ્રેમથી વાત કરજે, એટલે એને પણ ગમે. હા શિવેન, પ્રેમથી રહીએ તો જ બીજાને ગમે ને. આપણે જઈએ છીએ ઘરે તો મામી નાની મામા કેટલા પ્રેમથી આપણી યારે વાત કરે છે, તારી યારે મસ્તી કરે છે, અને આપણને કેટલું સારું સારું જમાડે છે, ફરવા લઈ જાય છે. તો એમ ફઈ નહીં તો એવું હોય ને કે આપણને બધે ફરવા લઈ જાય, પ્રેમથી વાત કરે, મસ્તી કરે, આપણને રાખે, તો એ નહીં ગમે. સાચી વાત છે. હું તે લોકો જેવું જ વિચારતી હતી કે નાના નણંદ અને ફઈ કે એ ઘરે આવે ને એટલે ઘરમાં ઝઘડા થાય ને ખોટા આવીને અહીંયા પંચાયત કરે, પણ હું ખોટી હતી. આપણે તો કાંઈ એવું છે ને, એ તો બિચારા ક્યારેક ક્યારેક આવે છે, એટલે કાંઈ વાંધો નહીં. હવે નક્કી કર્યું
કે આપણે એની સાથે પ્રેમથી રહેશું. અને એ જ્યારે આવે છે ત્યારે નહીં, આપણે જરૂર હોય ત્યારે નહીં, પણ એને જ્યારે આવવું હોય ને, જ્યારે મન થાય ત્યારે એ આવી શકે, એવી રીતના આપણે એની સાથે વાત કરશું અને એની સાથે મસ્તીથી રહેશું તો એને ગમે. કારણ કે કોઈ પણ માણસને પ્રેમથી તમે ન બોલાવો તો એ બીજી વાર કોઈ દી ઘરે ન આવે. એટલે આપણે એને પ્રેમથી બોલાવવા જોઈએ. અને તારા ફઈને તો આપણે હંમેશા પ્રેમથી જ બોલાવવા જોઈએ, કારણ કે એ તો આ ઘરની દીકરી છે. દીકરી જે છે એનો તો પહેલા હક છે ને, આપણે તો પછી આવ્યા. એટલે આપણે પણ એની સાથે પ્રેમથી રહીએ ને તો એને ગમે. તારે જો ઘણા માતા પિતા હશે કે દીકરી ઘરેથી વહી જાય ને પછી એને નહીં રાખતા હોય, નહીં બોલાવતા હોય, પણ એવું ન કરાય. આવા નવા નવા વિડીયો માટે અને આવા અલગ અલગ અને સારા સારા વિડીયો માટે લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. બાય, મળીએ આવતા વિડીયોમાં. અને હા, આવા જુદા જુદા વિડીયો માટે પણ તમે અમારી સાથે જ રહેજો. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી કરી લેજો, જેથી કરીને આવા નવા નવા વિડીયો તમને રોજ રોજ મળતા રહે.